સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત દ્વારા અન્ય એક મ્યુલ અકાઉન્ટની ગેંગનો પર્દાફાશ થયેલ છે. આ ગેંગ મુખ્યત્વે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાંથી કાર્યરત હતી. આ ગેંગના 5 આરોપીઓ જેઓના નામ છે અબ્દુલ હફીઝ પાનવાલા, મુસ્તાક ખાનાણી, શબ્બીર ભડેલા, મોહમ્મદ તાહા શબ્બીર ભડેલા અને ગગજી રાજપૂત. આમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઇનપુટ જે છે એ ઇનપુટ જનરેટ કરતા સમયે ધ્યાન પર આવેલું કે 26 જેટલા સેવિંગ એકાઉન્ટ અને 54 જેટલા કરંટ એકાઉન્ટો દ્વારા દુબઈ ખાતેથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી 4.26 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે. આ ઇનપુટના આધારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ચૌધરી અને પીઆઈ અનમોલ સલિયા દ્વારા અને પીઆઈ ડોડિયાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ જે છે એ 1534 જેટલા સાયબર ક્રાઇમમાં સંડોવાયેલી છે અને આ ગેંગ મારફતે 930 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમ થયેલા, જેમાં મ્યુલ અકાઉન્ટની સર્વિસ આપવાનું કામ આ ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું. આ ગેંગની ખાસિયત એ છે કે તેઓ તમામે ઇન્ડસન્ડ બેંકમાં અલગ અલગ મ્યુલ અકાઉન્ટ ખોલાવેલા અને ઇન્ડસન્ડ બેંકના આ મ્યુલ અકાઉન્ટના ફોરેક્સ કાર્ડ એ લોકોએ લીધા હતા, જેની લિમિટ 7 લાખ હતી. માટે અબ્દુલ હફીઝ પાનવાલા 7 લાખની મર્યાદામાં પૈસા ઉપાડવા માટે થઈ 50થી વધારે વખત રૂબરૂ દુબઈ ગયેલો છે અને મુસ્તાક ખાનાણી પણ એ જ રીતે 25થી 30 વખત દુબઈ ગયેલો છે અને આ પૈસા ત્યાંથી જ ઉપાડી લઈ ફોરેક્સ કાર્ડથી દુબઈ બેઠેલા વેરાવળના અન્ય 2 ઈસમોને આ પૈસા ત્યાંથી કેશમાં આપવામાં આવતા હતા. જ્યારે મુસ્તાક ખાનાણી દ્વારા અમુક રકમો ભારતમાં આંગળીયા મારફતે અને રૂબરૂ મુંબઈ બેઠેલા એક ઈસમને આપવામાં આવતી હતી, જે આ 3ની તપાસ હાલમાં ચાલુ છે. આ ગુનામાં ગુજરાતના 264 જેટલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો છે. કોઈના પ્રશ્ન હોય તો